નમઃ ચંડિકા જય। આજે આપણે જાણીશું જ્યોતિષમાં દરિદ્ર યોગ વિશેની માહિતી। તો આ સુંદર માહિતી જાણતા પહેલા જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો તમે આ વિડીયો યુટ્યુબ પર જોતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો તથા ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો દરિદ્ર યોગ શું છે તે વિશેની આજે સુંદર માહિતી જાણીશું। શું તમે મહેનત કરો છો પણ પૈસા ટકતા નથી, તમારી કમાણી હોવા છતાં ખિસ્સા ખાલીના ખાલી રહે છે, તો શક્ય છે તમારી કુંડળીમાં દારિદ્ર યોગ હોઈ શકે છે। પ્રથમ વાત કરીએ દરિદ્ર યોગ શું છે। જ્યોતિષ શાસ્ત્રમાં દારિદ્ર યોગ એવો યોગ છે જે વ્યક્તિને આર્થિક સંઘર્ષ, દેવું અને પૈસા બચાવવામાં મુશ્કેલી આપે છે। સૌથી પહેલા જો બીજો ભાવ ધન ભાવ અને 11મા ભાવ નબળો પડતો હોય તો કમાણી થવા છતાં બચત થતી નથી। જો છઠ્ઠો ભાવ, 8મો ભાવ અને 12મો ભાવ મજબૂત હોય તો દેવું, નુકસાન અને ખર્ચ વધવાની સંભાવના વધી જાય છે। ત્રીજું, જો ગુરુ ગ્રહ નબળો હોય, બૃહસ્પતિ ગ્રહ જો નબળા હોય તો પૈસા અને જ્ઞાન બંનેમાં અડચણ આવવાની સંભાવનાઓ જણાય છે। તથા શનિ મહારાજ અથવા રાહુ મહારાજનો પ્રભાવ થતો હોય તો જીવનમાં સતત આર્થિક ચઢાવ ઉતાર રહેશે। લક્ષણો તેના એવા છે કે દરિદ્ર યોગ ધરાવતા લોકોમાં સામાન્ય રીતે કમાણી હોવા છતાં પૈસા ટકતા નથી, વારંવાર આર્થિક તંગીનો અહેસાસ થતો હોય છે તથા દેવું વધતું રહે છે, બિઝનેસ અથવા નોકરીમાં સ્થિરતા રહેતી નથી। પણ યાદ રાખજો, આ ફક્ત યોગ છે, નસીબનો અંતિમ નિર્ણય નથી। આ દારિદ્ર યોગની અસર ઘટાડવા માટે દર ગુરુવારે પીળા વસ્તુઓનું દાન કરવું જોઈએ। માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની શક્તિ પ્રમાણે ભક્તિ કરવી જોઈએ। દરરોજ જો સમય મળે તો રીમ મહાલક્ષ્મી નમઃ, નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો શક્તિ પ્રમાણે જપ કરવો જોઈએ। સાથે સાથે ગરીબોને પણ કંઈક મદન આર્થિક દાન કરવું જોઈએ। જો તમને પણ લાગે છે કે તમારી કુંડળીમાં આ યોગ હોઈ શકે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આવી જ રસપ્રદ જ્યોતિષને લગતી માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરતા જજો। ભવિષ્યની અંદર આવી દિવ્ય અદ્ભુત જ્યોતિષને લગતી, ધર્મને લગતી, શાસ્ત્રોને લગતી જાણકારી આપ સૌ સુધી પહોંચાડતા રહીશું। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમઃ ચંડિકા જય।